અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ સંસ્કાર બંગલોઝમાં રહેતા દંપતીને લોન અને ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી ₹19 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અગાઉ ધરપકડ કરાયેલા આરોપી પતિ બાદ હવે તેની ફરાર પત્નીની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સંસ્કાર બંગલોઝ ખાતે રહેતા સુશીલા ઉર્ફે આરતીબેન શુક્લા જીઆઈડીસી સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમની જ સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેના પત્ની અંકિતા ત્રિવેદીએ પોતે ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્ટ નામે ફાઇનાન્સ કંપની ચલાવતા હોવાની ઓળખ આપી હતી. આરોપી દંપતીએ ફરિયાદી દંપતીને વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવવાની ખાતરી આપી હતી. તેમણે એવી લાલચ આપી હતી કે લોનની રકમમાંથી 40% લાભાર્થીને મળશે, બાકીના 60% નાણાં ભારત સરકારની વિવિધ યોજનાઓમાં રોકાણ કરી ડબલ કરી આપવામાં આવશે. રોકાણમાંથી મળતા નફામાંથી બેંકના તમામ હપ્તા આરોપીઓ પોતે જ ભરશે. આરોપીઓની સચોટ લાલચમાં આવી જઈ ફરિયાદી દંપતીએ તેમના પર અંધવિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ ઇન્વેસ્ટમેન્ટના નામે તબક્કાવાર ₹19 લાખ મેળવી લીધા હતા. જો કે રકમ લીધા બાદ વાયદા મુજબ કોઈ લાભ ન આપતા તેમજ બેંકના હપ્તા પણ ન ભરાતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. છેતરાયેલા દંપતીએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ મુખ્ય આરોપી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી, જ્યારે ગુનામાં સંડોવાયેલા તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.